નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિબર્ટી પેપર સેટ 2026 કે જે આપણી એસએસસી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો પેપર સેટ જે છે એની અંદર આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પેપર નંબર 2ના વિભાગ એનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ ઉપર દરેક વિષયના દરેક વિભાગ ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. તો શરૂ કરીએ સામાજિક વિજ્ઞાન વિષયના પેપર નંબર 2ના વિભાગ એનું સોલ્યુશન. આપણે જાણીએ છીએ મુજબ કે પ્રશ્નક્રમ 1 થી 24ના આપણે અહીંયા સૂચના મુજબ ઉત્તર આપવાના હોય છે. દરેક પ્રશ્નનો 1 ગુણ, એવી રીતે સેક્શન એના કુલ 24 ગુણ થાય. તો સૌપ્રથમ અહીંયા છે યોગ્ય જોડકા જોડો. તો અહીંયા પહેલું છે વોઠાનો મેળો. તો એની અંદર જે છે વોઠાનો મેળો, તો 1971 જામનગર, સૂર્ય 1871 ધોળકા કે ભરતમુનિ. તો અહીંયા વોઠાનો મેળો ધોળકા, બરાબર. ત્યારબાદ છે નાટ્યશાસ્ત્ર. તો એની અંદર આવશે ભરતમુનિ. ત્યારબાદ છે વાઘ પરિયોજના. તો એની અંદર આવશે 1971ની અંદર. ચૂનાનો પથ્થર, તો એમાં આવશે જામનગર. ત્યારબાદ ઉર્જાનો સ્ત્રોત, તો એમાં આવશે સૂર્ય. તો આવી રીતે તમે આન્સર શીટમાં આ મુજબ જે છે એ તમે લખી શકો, અથવા તો અહીંયા જવાબ 1E 2F 3A 4B અને 5C એવી રીતે પણ લખી શકો. પરંતુ જો વોઠાનો મેળો, ધોળકા, નાટ્યશાસ્ત્ર, ભરતમુનિ એ રીતે લખો તો આપણું પેપર અતિ સુંદર લાગે. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એની અંદર છઠ્ઠો પ્રશ્ન, મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તો પાણિની છે એ વ્યાકરણ શાસ્ત્રી હતા સંસ્કૃત ભાષાના, તો એ વિધાન ખરું. ત્યારબાદ સાતમું, કુતુબુદ્દીન એબકે બંધાવેલ ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ અજમેરમાં આવેલી છે. તો આ વિધાન પણ ખરું છે. ત્યારબાદ આઠમું, મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. તો આ વિધાન પણ કેવું છે? ખરું. ત્યારબાદ નવમું, યુનાઇટેડ નેશને 1991ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કરેલ છે. તો આ વિધાન ખોટું છે. 10મું, બંધારણની કલમ 342 પ્રમાણે અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓની અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો કલમ 342ની જે અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવતી નથી, એટલે આ વિધાન ખોટું. ત્યારબાદ ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને પૂરવાની છે. તો અહીંયા ખાલી જગ્યાની અંદર તમને 3 આન્સર આપેલા છે. તો એમાંથી આપણે એક પસંદ કરી આપણું વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા આપણે પૂરવાની. 11, સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો એ હૈદરાબાદની અંદર આવેલું છે. ત્યારબાદ અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ ખાલી જગ્યાનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. તો અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચાર પ્રાપ્ત થાવ, તો આ સંદેશ
એ આપણા ઋગ્વેદનો સંદેશ છે. ત્યારબાદ 13 ગુજરાતમાં સાબરમતી નદી ઉપર ખાલી જગ્યા બહુહેતુક યોજના બનાવવામાં આવેલી છે. તો સાબરમતી નદી ઉપર ધરોઈ જે છે એ આપણી બહુહેતુક યોજના છે. 14મું સિંચાઈના મુખ્ય માધ્યમો ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે. તો કે મુખ્ય માધ્યમ તરીકે કૂવા અને ટ્યુબવેલ. 15મું રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાલી જગ્યા દેશમાં સૌથી લાંબો ધોરીમાર્ગ છે. તો 44 નંબરનો જે ધોરીમાર્ગ જે છે તે દેશનો સૌથી લાંબો ધોરીમાર્ગ છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો અહીંયા આપણને ABCD આવી રીતે 4 ઓપ્શન આપેલા હોય તો એની અંદરથી આપણે એક ઓપ્શન પસંદ કરવાનો છે. તો 16મો પ્રશ્ન વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીની ચર્ચા દરમિયાન રજૂ થયેલ કયું વિધાન યોગ્ય છે? તો રાજ એવું કે તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે. શોભા એવું કહે છે કે વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે. રીમા જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનીક છે. અને પરમ તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. વૃષ્ટિ એટલે વરસાદ. તો આપણે અહીંયા પરમનું વિધાન જે છે એ સાચું છે કે તે વૃષ્ટિ જળ સંચય એટલે કે વરસાદનું પાણી એકઠું કરવાની એક પદ્ધતિ છે. 17 તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા છે તો તેનું કારણ શું હતું? તો કે ત્યાંનું વાયુ પ્રદૂષણ. 18મો પ્રશ્ન પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી આવેલું છે? તો કે 71% ભાગમાં પાણી આવેલું છે. 19 વાહન ચાલકે સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં વાહન ચલાવવું જોઈએ? તો એમાં આવે છે ડાબી બાજુ. 20મું ઉત્પાદનનું કયું સાધન કુદરતી સાધન છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ 4 ઉત્પાદનના સાધન છે, પરંતુ એમાંથી કુદરતી સાધન તરીકે કોણ આવશે? જમીન. ત્યારબાદ આપણે 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે. 21મો પ્રશ્ન ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે? તો ગુજરાતમાં સૌથી મોટું બંદર કંડલા છે. 22 ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1953માં થઈ હતી. 23 માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી પ્રાપ્ત થતી આવક એટલે માથાદીઠ આવક. 24 પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, કાચી ધાતુઓનું ખોદકામ, આર્થિક પ્રવૃત્તિઓનો કયા વિભાગમાં સમાવેશ થાય? તો કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, કાચી ધાતુનું ખોદકામ આ વગેરે આર્થિક પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ જે છે એ આપણા પ્રાથમિક વિભાગ ક્ષેત્રમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે પ્રશ્નપત્ર નંબર 2 એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના બીજા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.